હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે બનાવીએ મોનેકો સેન્ડવિચ। તેના માટે મેં બાઉલ લીધેલું છે। તેની અંદર આપણે બટેકા છે તેને બાફીને લઈ લીધેલા છે અને આ બાફેલા બટેકાની અંદર હવે આપણે જે રેગ્યુલર મસાલા છે તે મસાલા અંદર એડ કરીશું, જેવા કે લાલ મરચું પાવડર છે, ચાટ મસાલો, મીઠું અને ધાણા જીરું પાવડર છે। આ મસાલા અંદર એડ કરીશું। અત્યારે બાળકોને ખાવા માટે બનાવીએ છીએ, જેથી તે બહુ તીખું કે એવું બનાવવાનું નથી। તેની સાથે જ અત્યારે મેં અંદર ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને લીલા મરચાં પણ લઈ લીધેલા છે। એસકે કિચનમાં આવા મારા અવનવા વિડીયો આવી રહ્યા છે, તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આ રીતે સરસ એવું આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર હવે આપણે થોડી દળેલી ખાંડ ઉમેરીશું। આ રીતે બરાબર બધું મિક્સ થઈ જાય તેને હાથથી બરાબર બધું મિક્સ કરી લઈશું અને તેને સરસ મિક્સ થઈ ગયા બાદ તેને હવે આપણે ટિક્કીનો શેપ આપી દઈશું। આ રીતે આપણે સરસ એવી ટિક્કીનો શેપ આપી લેવાનો છે। મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। આ રીતે બધા જ મોનેકો બિસ્કિટને એક પ્લેટમાં લઈ તેની અંદર ગ્રીન ચટણી અને સાથે ટોમેટો કેચઅપ લગાવી લીધેલો છે અને તેની ઉપર હવે આપણે જે ટિક્કી બનાવેલી છે તે મૂકીશું અને જે કેચઅપવાળો બિસ્કિટ છે તેની ઉપર મૂકી દઈશું અને કેચઅપની અંદર ડીપ કરી અને ત્યારબાદ તેમાં સેવ લગાવી લઈશું। આ રીતે તો તમે ખૂબ જ ઇઝી રીતે બાળકોને આ નાસ્તો આપી શકો છો કે જેથી કરીને બાળકો તે ખાઈ લે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા મોનેકો સેન્ડવિચ બની અને તૈયાર થઈ ગયા છે। તેની ઉપર કેચઅપથી ગાર્નિશ કરીશું। બાય બાય ફ્રેન્ડ્સ।